છેલ્લા 3 વર્ષમાં પોરબંદરે 3 વાવાઝોડાનો સામનો કર્યો છે. તાઉતે, બિપરજોય અને વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરની ચોપાટીને ખૂબ મોટું નુકસાન થયું હતું, પરંતુ સમારકામ કરાવવામાં તંત્ર ઊણું ઉતર્યું છે. તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવનના આગળના ભાગે આવેલી ચોપાટી કે જેને નવી ચોપાટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં છેલ્લા 3 વર્ષથી દરિયાના તોફાની મોજાઓએ જે નુકસાન પહોંચાડ્યું છે તેનું હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. નવી ચોપાટીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ તેની નીચેનો કાટમાળ દરિયામાં તણાઈ ગયો છે. તેથી ગમે ત્યારે નવી ચોપાટીનો મુખ્ય રસ્તાનો આ સ્લેબ પડે તેવી શક્યતા જણાઈ રહી છે, જેથી તંત્રએ તેનું સમારકામ કરાવવા માટે વહેલી તકે કાર્યવાહી કરવી જરૂરી બની છે. પોરબંદરે છેલ્લા 3 વર્ષમાં 3 વાવાઝોડાનો સામનો કર્યો છે, પરંતુ આ વાવાઝોડા બાદ ચોપાટી પર સમારકામ કરવામાં આવ્યું નથી. ગાંધી સ્મૃતિ ભવનના આગળના ભાગે આવેલી આ નવી ચોપાટીના દ્રશ્યો છે કે જ્યાં નવી ચોપાટીમાં સમગ્ર હિસ્સો છે એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયા બાદ હજી સુધી કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. તંત્રએ આ નવી ચોપાટીનું સમારકામ વહેલી તકે કરાવવું જરૂરી બન્યું છે. પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ.